ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મારી દીકરી મારા આંગણે અંતર્ગત બાલ ગોપાલ ગરબા મહોત્સવ દ્વારા શહેરના નવા યાર્ડ રામેશ્વરની ચાલ ખાતે 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ રામેશ્વરની ચાલ ખાતે બાલ ગોપાલ ગરબા મહોત્સવ દ્વારા વિજયભાઈ જાદવ તથા રિયા ઉત્તેગરની આગેવાનીમાં સતત 6ઠ્ઠા વર્ષે મારી દીકરી મારા આંગણે અંતર્ગત 4 વર્ષથી 15 વર્ષ સુધીના બાળકો માટે 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં બાળકો પોતાના માતા પિતા પરિવારની નજર સામે રહે, સુરક્ષિત રહે તે માટે આ પ્રકારના ગરબાનું આયોજન કરવામાં આવે છે। અહીં દર વર્ષે ગરબા રમવા માટે બાળકોના આઈડી કાર્ડ તૈયાર કરવામાં આવે છે, જેના માટે નવરાત્રીના 15 દિવસ અગાઉથી બાળકોના ફોર્મ ફોટો સાથે ભરવામાં આવે છે, જેમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। તદ્દન નિઃશુલ્ક આયોજન કરવામાં આવે છે। દર વર્ષે નવરાત્રીના 9 દિવસ સુધી બાળકોને વિવિધ લહાણીઓનું વિતરણ કરવામાં આવે છે। વિજેતા બાળ ગરબા ખેલૈયાઓ છોકરા છોકરીઓ એમ બંને માટે છેલ્લા દિવસે સાયકલનું ઇનામ રાખવામાં આવ્યું છે। હાલમાં અહીં ગરબાની તૈયારીઓ ચાલી રહી છે। ખાસ કરીને ચોમાસું હોય, વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીનો વહેલી તકે નિકાલ થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર આયોજન અંગે આયોજક વિજય જાદવે તથા રિયા ઉત્તેકરે જણાવ્યું હતું કે આજની પરિસ્થિતિ જોતા બાળકો સુરક્ષિત રીતે ગરબા રમી શકે, માતા પિતા તથા પરિવાર પણ નિશ્ચિત રહે અને બાળકો પણ ગરબાનો આનંદ માણી શકે તે બાબતો ને ધ્યાનમાં રાખીને આ 6ઠ્ઠા વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ રિયા કિશન ઉત્તેગર છે। પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ અમે બાલ ગોપાલ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ કયો વિસ્તાર છે? રામેશ્વર ચાલ છે, લાલપુરાની સામે છાની રોડ। પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ અમે બાલ ગોપાલ ગરબા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે। આ અમારું 6ઠ્ઠું વર્ષ છે।